નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। વડોદરાથી સમાચાર। એનાલોગના પ્રતિબંધને લઈને આરોગ્ય વિભાગ એલર્ટ થઈ ગયું છે। આરોગ્ય વિભાગ દ્વારા 4 ટીમ બનાવીને તપાસ હાથ ધરાઈ છે। પનીર, ચીઝ અને બટરના ડિસ્ટ્રીબ્યુટર્સના ત્યાં દરોડા પાડવામાં આવશે। 12 ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા વિવિધ એકમોમાં તપાસ કરવામાં આવશે। પ્રથમવાર નોટિસ અને એફએસએસઆઈ એક્ટ પ્રમાણે હાથ ધરાશે કાર્યવાહી। महाराष्ट्र बाद गुजरात में पण हवे एनालॉग चीज पनीर और बटर पर प्रतिबंध मूकवामां आव्यो छे। जे रीते गईकाले गुजरात सरकार द्वारा नवो नियम जाहेर करवामां आव्यो तेने लईने राज्य में तमाम महानगरपालिकाओनी तमाम आरोग्य विभागनी जे टीमों छे तेओ द्वारा कामगीरी करवामां आवी रही छे। वडोदरा महानगरपालिकानी पण आरोग्य विभागनी टीम द्वारा आजे वडोदरा शहेरना डिस्ट्रीब्यूटर्स अने तेनी साथे साथे रेस्टोरंटना जे संचालको छे तेओने पण मळी अने आज नवो नियम छे तेनी साथे जे वातचीत छे अने तेने जे निकाल छे ते पण करवामां आवशे। मुख्य आरोग्य अमलदार मुकेश वैद आपणी साथे हाजर छे। बात करीशुं। सर, जे प्रकारे नवो नियम सरकार द्वारा जाहेर करवामां आव्यो छे एनालॉग चीज बटर और पनीर पर प्रतिबंध, आ केटलो जरूरी हतो ने एना पर कार्यवाही हवे आपणे केवी रीते करीशुं? आ जे प्रतिबंध तो खूब ज जरूरी हतो, कारण के एनालॉग तमे वेची ना शको। एनालॉग एटले पनीर जेवुं कोई वस्तु होतुं ज नथी। पनीर ए पनीर ज होय छे। एटले जे राज्य सरकार द्वारा जे गईकाले रात्रे प्रतिबंध मूकी अने जे सूचना आपवामां आवी छे तेनुं कड़कपणे खूब ज सख्ताईथी कार्यवाही करवामां आवशे। अने वडोदरा महानगरपालिकामां अमारा द्वारा जे फूड सेफ्टी ऑफिसरनी 4 झोनमा 4 अलग अलग टीमों बनावी छे। एटले अमारुं मेन फोकस तो एक्चुअली मैन्युफेक्चरर पर ज रहेशे कि जे पनीर कां तो एनालॉग बनावीने सिटी एरियामां वेचतो हशे। बीजुं फोकस एवुं हशे तो घणीवार केवुं बहारना स्टेटमांथी राजस्थान के एमपीमांथी पण घणीवार पनीर सिटी एरियामां आवतुं होय छे, तो एना जे मेन डिस्ट्रीब्यूटर अहींया सप्लाय करता होय छे एना पर अमारुं वधारे फोकस रहेशे। हाजी बोल। आपणी जे टीम छे एने केटલું अलर्ट રહેવું પડશે? કારણ કે એક વખત ચેકિંગ માટે ગયા, એ વખતે એ લોકોએ નાશ કરી દીધો, ફરી જશે ત્યાર મળશે જ કે નહીં મળે એના માટે કેવી રીતે આખું જે માળખું છે, કેવી રીતે આખી જે રીત છે તૈયાર કરવામાં આવશે જેના કારણે કોઈ આ પ્રકારનું એનાલોગ વેચતું હોય તો તેના વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે? बिल्कुल एना विरुद्ध दंडात्मक कार्यवाही करवामां आवशे, एफएसएसआई एक्ट मुजब कार्यवाही करवामां आवशे अने एना पर वॉच राखवामां आवशे। कारण के जे डिस्ट्रीब्यूटर कया कया छे सिटी एरियाना फूड सेफ्टी ऑफिसरने ख्याल ज होय छे, એટલે એના પર પૂરતી વોચ રાખવામાં આવશે। આ પ્રકારનું જે એનાલોગ સિટી એરિયામાં સપ્લાય થતું હશે તો એના સામે એફએસએસઆઈ એક્ટ મુજબ અને ગુજરાત સરકાર તરફથી જે સૂચનાઓ આપતા એનું સખ્તાઈથી પાલન કરવામાં આવશે। જે રીતે હોટલ રેસ્ટોરન્ટ્સમાં પણ સરળ પડે, સસ્તું પડે એના માટે આ પ્રકારના એનાલોગ ઉપયોગમાં લેવાતા હોય છે, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા પણ થતા હોય છે। કેટલા આવા લિસ્ટ બનાવવામાં આવ્યા છે કે આ જગ્યાઓ પર એનાલોગ વેચાઈ રહ્યું છે, આપણે એના વિરુદ્ધ કાર્યવાહી કરવી પડશે? લિસ્ટ તો બનાવી જ રહ્યું છે, પણ શરૂઆતમાં મેં તમને કીધું એમ કે ડિસ્ટ્રીબ્યુટર કે જેને ત્યાંથી સપ્લાય થાય છે એના ત્યાંથી જ કાર્યવાહી કરવામાં, એની ત્યાંથી જશે રેસ્ટોરન્ટમાં તો વેચી શકશે ને, પણ છતાં બી અમારા તરફથી આ પ્રકારની એક યાદી તૈયાર કરવામાં આવશે। યાદી તૈયાર પણ છે અને હોટલોમાં પણ ચેકિંગ કરવામાં આવશે, પણ અમારી પ્રાયોરિટી અત્યારે ડિસ્ટ્રીબ્યુટર અને મેન્યુફેક્ચરર પર રહેશે। આરોગ્ય વિભાગની કેટલી ટીમ અત્યારે મેદાનમાં છે? કારણ કે જે રીતે રાજ્ય સરકારનો આદેશ આવ્યો, તાત્કાલિક જે કાર્યવાહી કરવાની થશે, કેવી રીતે આખી કામગીરી થશે? તાત્કાલિક અસરે અમારા 4 ફૂડ સેફ્ટી અરે 4 ઝોનમાં 4 જે ટીમો બનાવી છે એમાં 12 ફૂડ સેફ્ટી ઓફિસર કામ કરશે અને દરેકે દરેક ઝોનમાં સખ્તાઈથી કાર્યવાહી કરવામાં આવશે। બિલકુલ। તો જે રીતે ચીઝ એનાલોગ, પનીર અને બટર એનાલોગ આ તમામ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। જે પણ જગ્યા પર આનું વેચાણ થતું હશે તેમના વિરુદ્ધ સૌપ્રથમ તો તેઓને સમજાવી તે વસ્તુઓનો નાશ કરવામાં આવશે। ફરી એક કોઈ વખત પકડાશે તો તેમના વિરુદ્ધ દંડનાત્મક અને તેની સાથે સાથે એફએસએસઆઈ એક્ટ મુજબ કાર્યવાહી કરવા માટે પણ આરોગ્ય વિભાગ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન રોહિત ગુલ સાથે અંજલિ, TV9 વડોદરા।